Hare Krishna to all the devotees. આપ હરે સૌને મારા દંડવત પ્રણામ. અને આફ્ટર યાત્રા આ મારો પ્રથમ ક્લાસ છે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમદ ભાગવતમના ગુજરાતીના આ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ભાવના માતાજી, દંડવત પ્રણામ. આ ક્લાસીસ રાધા ગોવિંદા ટેમ્પલ ઇસ્કોન કોલાઈ બેંગલુરુ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને તેમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત હિઝ ગ્રેસ શ્રી રામાનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ખાસ કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રભુને પ્રાર્થના એ ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા વગર તેણે સંભળાવેલા મેસેજીસ આપણને પૂરા સમજણ ન પડે અને જો સમજણ ન પડે તો તેનો આપણને લાભ ન મળે. તે માટે ખાસ કરવાની છે. આપ સૌ પ્રાર્થના મારી સાથે કરશો, મ્યુટ બટન ઓન રાખીને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી, દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. યસ, વેલકમ. યસ, વેલકમ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ઠાકર પ્રભુજી, દંડવત પ્રણામ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवम् श्री राधा कृष्ण पादान सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री चैतन्य श्री कृष्ण जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે હરે, હરે हरे રામ, राम હરે રામ, રામ 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 રામ, हरे હરે હરે. हरे कृष्ण. दरेक હરે वैष्णव કૃષ્ણ. હરે કૃષ્ણ. हरे हरे कृष्ण. ઉર્મિલા સાધુ માતાજી, આજના ભક્તા જપા વોરિયર્સ ના નામ તમે કહેવાના છો? હા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હાજી, દંડ પ્રણામ. મોના અંધારિયા માતાજી, હિરલ પાઠક માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, નૈના નડિયાદરા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, જ્યોતિ વડગામા માતાજી, નેહલ પંચાલ માતાજી, નિરાલી સોલંકી માતાજી, સુલોચના શુક્લ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જગન માતાજી, શ્રીદેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, તૃપ્તિ ઓજા માતાજી, નીલપા ચૌધરી માતાજી, નિર્મલા બારોટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, જીગીશા પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, સ્વાતિ માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, લાડવા કૃપાલી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી,
जितेंद्री गोपेश प्रभुजी, रतिलाल ठक्कर प्रभुजी, कृष्ण कृपाले प्रभुजी, विपिन विलास कृष्ण प्रभुजी, विक्रमी कृष्ण प्रभुजी, अतुल प्रकाश प्रभुजी, शरद व्यास प्रभुजी, मुकेश कापड़िया प्रभुजी, वेलुभा वाघेला प्रभुजी, ललित कुमार वेद प्रभुजी, जयंत पटेल प्रभुजी, कीर्तिमान सचिपुत्र प्रभुजी, गौर गुरुनाथ प्रभुजी, अमरीश पटेल प्रभुजी, परेश शाह प्रभुजी, नैनेश करकर प्रभुजी, टोटल 42 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નિર્મલા સાધુ માતાજી, આપની સુંદર સેવા બદલ. અને દરેક હરિભક્ત વહેલી સવારમાં ઉઠી અને જપા વોરિયર્સ જેને આપણે કહીએ છીએ, તે સૌને પ્રભુ નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરાવે તેવી ખાસ પ્રાર્થના અને અભ્યર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી શૃણ્વતાં સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન. કીર્તન. હૃદયંત સોયભદ્રાણી વિધુનોતિ સુરસ્તતા. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. નિત્યમ ભાગવત સેવયા. શ્રીમદ ભાગવતમનું દરરોજ વાંચન કરવાથી, પઠન કરવાથી, મનન કરવાથી આપણા જીવનમાં અને જીવનની આસપાસ રહેલા સર્વેમાં જે પણ અશુભ તત્વો હોય છે તે દૂર થાય છે. અને ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવાથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3, અધ્યાય 2, ભગવાન કૃષ્ણનું સ્મરણ. ભગવાન કૃષ્ણનું સ્મરણ ગોપીઓ, ગોપાઓ તથા તેમના શુદ્ધ ભક્તો હંમેશા કરતા હોય છે. અને તેથી જ શ્રીલા ચક્રવર્તી ઠાકુર અહીં જણાવે છે કે ઉદ્ધવ રિમેમ્બર્સ કૃષ્ણ. ઉદ્ધવ ના
સંસ્મરણો કૃષ્ણાવિષયના. શબ્દો સાદા છે, અર્થઘટન કદાચ અઘરું હોય, પણ શ્લોક આપણા રૂટીન રાગમાં ઘણા સારી રીતે બેસી જાય છે. કોવા અમુષ્યા ઇન્દ્ર સરોજ રેણુ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિદ્રન યો વિસ્ફુરદ્ભ્રુવિત્વેન ભૂમેર ભારમ કુતાંતેન તિરસ્ચકાર. હવે આપણે શરૂઆત કરીએ. કોવા અમુષ્યાન્દિન્દ્ર સરોજેણુ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિદ્રન યો વિસ્ફુરદ્ભ્રુવિટપેન ભૂમેર ભારમ કૃતાંતેન નિરસ્યકાર. કોવા અમુષ્યા ઇન્દ્ર સરોજ રેણુ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિદ્રન યો વિસ્ફુરદ્ભ્રુવિતપેન ભૂમેર ભારમ કૃતાંતેન તિરસ્ચકાર. કોવા અમુષ્યા ઇન્દ્ર સરોજ રેણુ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિદ્રન યો વિસ્ફુરદ્ભ્રુવિટપેન ભૂમેર ભારમ કૃતાંતેન તિરસ્ચકાર. પ્રભુજી અને પછી માતાજી. કોવા અમુષ્યાંગ્રી સરોજ રેણુમ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિગ્રન યો વિસ્ફુરદ્ભ્રુવિટપેન ભૂમેર ભારમ કૃતાંતે તિરસ્ચકાર. કોવા અમુષ્યાંગ્રી સરોજ રેણુમ વિસ્મર્તુમ ઈશિત પુમાન વિજિદ્રન વિસ્ફુરદ્ભ્રુવિટપેન ભૂમેર ભારમ કૃતાંતેન તિરસ્ચકાર.
को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् को सरोजरेणु यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्ते तिरश्चकार यो भूमेर्भारं तिरश्चकार को वामुष्याद्रिसरोजरेणुं पुमान् विजिघ्रन् को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुमिषित् यो विस्फुरद्भ्रूविटपेन भ्रूमेर्भारं कृतान्तेन तिरस्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार को वा अमुष्याङ्घ्रिसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार को वा अमुष्याङ्घ्रिसरोजरेणुं विस्मर्तु ईषेत् पुमान् विजिघ्रन् को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं तिरस्चकार को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुम् ईर्षेत् पुमान् विजिघ्रन् को वामुष्याद्रिसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार को वा अमुष्याग्रसरोजरेणुं विस्मर्तुमिषित् पुमान् विजिघ्रन् को वामुष्याद्रिसरोजरेणुं विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर्भारं कृतान्तेन तिरस्चकार को वामुष्याङ्घ्रिसरोजरेणुं विस्मर्तुमीषीत् पुमान् विजिघ्रन्
यो वे स्फुरद्भ्रूविटपेन भूमे भारं कृताने तिरस्कारम् यो विस्फुरद्भूविटपेन भूमेर भारं तिरस्कार माताजी को वामुच्चारिङ्ग सरोजरेणुं विस्मर्तुमीशित् पुमान् विजिघ्रन् को वामुष्याग्रेण सरोजरेणुं विस्मर्तुमीशित् पुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर् पारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर् भारं कृतान्ते तिरस्कार कोवायमुष्याग्रिसरोजरेणुं विस्मरतुम् ईशितपुमान् विजिघ्रन् को वामुष्याग्रेण सरोजरेणुं विस्मर्तुमीशित् पुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर भारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमे भारं कृतान्तेन तिरस्चकार को वा अमुष्यान्द्र सरोजरेणुं विस्मर्तुम् ईशित् पुमान् विजिघ्रन् को यो विस्फुरद्भ्रूविटपेन भूमेर् भारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमे भारं तिरस्चकार को वामुष्याग्रे सरोजरेणुं विस्मर्तुमीशित् पुमान् विजिघ्रन् को विस्मर्तुमीशितपुमान् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमेर भारं कृतान्तेन तिरश्चकार यो विस्फुरद्भ्रूविटपेन भूमे भारं कृतान्तेन तिरस्चकार को वा अमुष्याग्रि सरोजरेणुं विस्मर्तुम् ईशित् पुमान् विजिघ्रन् को सरोजरेणुं विस्मर्तुमीशित् विजिघ्रन् यो विस्फुरद्भ्रूविटपेन भूमे भारं कृतान्तेन तिरस्कार यो विस्फुरद्भ्रूविटपेन भूमेर् तिरश्चकार Any Mataji is left out? Hare Krishna. Good. Okay. Call. Va अथवा वा sorry वा अथवा बराबर
અમુષ્ય ભગવાનનું અમુષ્ય અમુષ્ય ભગવાનનું અંદ્રી ચરણ અંગ્રેજ ચરણ સરોજ રેણુમ કમળ રજ સરોજ રેણુ કમળ રજ. વિસ્મર્તુમ પૂર્વાને ભગવાને ઈશિત શક્તિમાન હોય ઈશિત શક્તિમાન હોય પુમાન વ્યક્તિ પુમાન વ્યક્તિ વિજિદ્રન સુંદતો વિચિત્ર યહ જે વિસ્ફુરત વિસ્તારતો ભ્રુ વિટપેન ભ્રમરના પાન વડે ભૂમેહ ભૂમિનો ભારમ ભાર કૃતાંતે પ્રાણઘાતક ફટકાથી તિરસ્ચકાર અંત આડ્યો अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। ભગવાનના ચરણ કમળની રજ ફક્ત એક જ વાર સૂંઘ્યા પછી તેને કોઈ ક્યારેય ભૂલી શક્યો છે? કૃષ્ણે તેમના ફક્ત ભ્રુ પલ્લવને ફરકાવીને ભૂમિ પર જે ભારરૂપ હતા તે બધાનો વાત વાતમાં અંત આણી દીધો. ભાવાર્થ બીનાબેન શાહ. હરે કૃષ્ણ માતાજી. ગો અહેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ ભગવાન કૃષ્ણે આજ્ઞાંકિત પુત્ર તરીકેનો અભિનય કરેલો હોવા છતાં તેમને સામાન્ય મનુષ્યોમાંના એકની જેમ સ્વીકારી ન શકાય. તેમની લીલાઓ એવી અલૌકિક હતી કે ફક્ત ભ્રમર ચડાવીને જ ભૂમિ પર ભાર બનેલાઓને મરણ તોલ ફટકો મારી શક્યા હતા. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. થેન્ક યુ બીના માતાજી ફોર વન્ડરફુલ રીડિંગ. છેલ્લા 15 થી 24 શ્લોકોમાં આપણે શ્રી ભગવાન કૃષ્ણ તેની દયા વિશે અને તેની જુદી જુદી એક્ટિવિટીઝ વિશે વાત કરી રહ્યા છીએ. પૃથ્વી અનેક જીવોને જન્મ આપે છે અને પૃથ્વી જ તેનું ભરણ પોષણ કરે છે. નિમિત્ત પૃથ્વી છે, પરંતુ સર્વના કરતા હતા આપ સૌ જાણો છો તેમ ભગવાન કૃષ્ણ છે. શ્રી ભગવાન કૃષ્ણની ચરણ રજ જો કોઈએ એક વાર સૂંઘી હોય તો આખી જિંદગી સુધી કે કદાચ જન્મો જન્મ સુધી ભૂલી ન શકાય. આના ઘણા બધા દાખલાઓ શાસ્ત્રોમાં પણ છે અને આ ભૌતિક જગતમાં પણ છે. નિધિવન વૃંદાવનનું એક વન છે જ્યાં પ્રભુ રાસલીલા કરે છે અને તેથી તે વનમાં રાત્રે
કોઈને રહેવાની કે ત્યાં હાજર રહીને બેસી રહેવાની સંમતિ મળતી નથી. તેનું કારણ આ જ છે. પ્રભુ તેમનું સૌંદર્ય, તેમનું એફલ્જન્સ, કે બ્રહ્મજ્યોત જેવું એફલ્જન્સ એ આપણી આ સામાન્ય ગણાતી સેન્સીસ, જે તમે અને હું બધા જાણીએ છીએ કે કેટલી ઇનએડિક્વેટ છે, કેટલી અપૂરતી છે, કે જે જુદે જુદે સમયે આપણને જુદું જુદું જણાવતી હોય છે. અનુભવે આપણે એ પણ જાણ્યું કે આંખે જોયેલું એ જ સત્ય હોય તેવું પણ ન હોઈ શકે. આનું કારણ ફક્ત આપણી ઇન્દ્રિયો એ પૂરતી વ્યવસ્થિત રીતે સંકળાયેલી નથી. તે અવ્યવસ્થિત અને અપૂરતી છે, અને તેને કારણે આ દિવ્ય જગતમાં રહેલા દિવ્ય પ્રકાશ, દિવ્ય જ્ઞાન વગેરે અને દિવ્ય સ્વરૂપ પ્રભુનું આપણે જોઈ શકતા નથી. આ પણ એક એવો જ દાખલો છે કે જ્યાં આગળ આપણે જો આ બધું આપણી ઇન્દ્રિયોથી કરવા જઈએ તો આપણે કદાચ જીવિત રહી શકીએ નહીં, અને ક્યાં તો આપણે પાગલ થઈ જઈએ. આ જ કારણે નિધિવનમાં રાત્રે કોઈને પણ રહેવાની છૂટ નથી. આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુની લીલાઓ સતત ચાલતી રહેતી હોય છે, અને તેમાં કોઈ પણ વિક્ષેપ હોતો નથી. આ લીલાઓ પ્રભુ તેમના ભક્તો માટે કરતા હોય છે, અને તેથી તેમના ભક્તો ખુશ અને સુખી રહેતા હોય છે. આ બધી જ લીલાઓ દ્વારા પ્રભુ અને તેમના ભક્તો વચ્ચે રસોનો આસ્વાદ થાય છે, અને તે બધા જ રસો એકબીજામાં એક્સચેન્જ થાય છે. તેને કારણે જે ફિલિંગ્સ ઊભી થાય તે પ્રભુ અને તેમના ભક્તો માણી શકતા હોય છે. શરૂઆતમાં આપણે ભગવદ્ ગીતાનું જ્યારે પહેલું લેસન શરૂ કર્યું ત્યારે એક એઇમ સાથે આપણે બધા તૈયાર થઈ ગયા હતા 18 દિવસ પછી, કે કંઈ પણ થાય મારે ફરીથી જન્મ લેવો નથી અને ફરીથી મૃત્યુ પામવું નથી. ટૂંકમાં આપણે બધા બર્થ એન્ડ ડેથ, જન્મ અને મરણના આ કન્ટિન્યુઅસ સાયકલમાંથી બહાર આવવા માંગતા હતા. આ જ સાયકલ જે આપણે મિલિયન્સ ઓફ યર્સ અને કદાચ મિલિયન્સ ઓફ બર્થથી ચલાવતા આવ્યા છીએ, અને તેમાં તે જ કન્ડિશનમાં આપણે આપણા આત્માને પણ ગોંધી દીધો છે. તેમાંથી મુક્તિ મેળવવી એ આપણો એમ હતો. જેમ જેમ આપણે ભગવદ્ ગીતામાં આગળ વધ્યા, જેમ જેમ તેની અંદર ડેપ્થમાં અંદર ઉતરતા થયા, અને રામાનિષ્ઠાદાસ પ્રભુજીએ કરેલી વ્યવસ્થા અનુસાર જેમ એક પછી એક લેવલ પૂરા કરી ભક્તિ શાસ્ત્રી થયા, અને આગળ પણ હજી આ ચાલુ જ છે, ત્યારે એક વસ્તુ આપણામાં ચોક્કસ બદલાઈ છે, અને તે આ મુક્તિની ભાવના કે સ્વર્ગનું આરોહણ, આ બંને વસ્તુઓ આપણા મગજમાંથી નીકળી ગઈ છે.
કારણ કે શ્રીલા પ્રભુપાદ એક નવો જ રસ્તો ખૂબ જ સુંદર અને છતાં આ મુક્તિથી ઘણો જ ઊંચો અને આદરણીય એવી ભક્તિ માર્ગ કે જે ભક્તિ માર્ગ ને અંતે ભગવાનની સેવા, સતત સેવા, અહૈતુકિક સેવા અને કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર કન્ટિન્યુઅસલી ચાલતી આ સેવા જે ફક્ત અને ફક્ત પ્રેમથી બંધાયેલી છે અને તેથી જ તેને લવિંગ ટ્રાન્સેન્ડેન્ટલ ડિવોશનલ સર્વિસ ટુ ધ ગોડ કહેવામાં આવે છે. આપણો એમ હવે મુક્તિ છે નહીં. મુક્તિ આપણને આપે તો પણ આપણને જો આપણે જોઈતી નથી, કારણ કે મુક્તિ મળ્યા પછી શું? જ્યારે તમે પ્રભુની સેવામાં તમારી જાતને, તમારા આત્માને સમર્પિત કરો ત્યારે તમારી પાસે એક બહુ મોટું કારણ છે કે જે તમને સતત પ્રભુની પાસે રાખી શકે, તેની સેવા કરતા રહો અને આમ સત, ચિત અને આનંદ ત્રણેય વસ્તુઓની પ્રતીતિ એક સાથે થતી રહે. જેમ જેમ જ્ઞાનનો વિસ્તાર થાય તેમ શ્રી પ્રભુપાદ કહે છે તેમ એની એ જ વસ્તુઓમાંથી આપણને અનેક નવા ફણગાઓ ફૂટતા દેખાય છે અને તેથી જ આપણને જ્ઞાનમાં વધારો થતો હોય તેવું લાગે છે. ખરેખર એ આપણી સમજણ શક્તિ છે અને એ સમજણ જેમ જેમ વધારે વાંચીએ તેમ તેમ વધારે વધે. જેમ જેમ ભગવાનની સેવા વધારે કરીએ તેમ તેમ વધારે વધે. જેમ જેમ સેવામાં આપણે પ્રીચિંગ પણ હોય તો એ ચોક્કસ વધતી હોય છે. એકવાર કોઈએ ભગવાનના ચરણ રજને સૂંઘી હોય તો એ દિવ્ય સુગંધ આપ કદી ભૂલી ન શકો. આ દિવ્ય સુગંધ એવી દિવ્ય હોય છે કે આ સંસાર ભૌતિક જગતની અનેક સુગંધોને એ ક્યાંય પાછી ઠેલી દે છે. અને આ પણ ચરણરજ કયા પ્રભુની? પ્રભુ જે સર્વસ્વ છે, જેના જેવું બીજું કોઈ નથી, તો તેનાથી ઉપર તો કોણ હોઈ શકે? જે સર્વે કારણોનું કારણ છે, જે પોતે સર્વે ઉત્પત્તિનું કારણ છે, જે આ ભૌતિક અને આધ્યાત્મિક જગતનો માલિક છે, જે આ જગતને ચલાવે છે, તેનું સર્જન કરે છે અને તેનો વિનાશ કરે છે. આ ભગવાન જ્યારે પૃથ્વી પર અનેક ભારરૂપ લોકોને જન્મતા અને બીજાને બોજરૂપ થઈ અને જુલ્મ કરતા જુએ ત્યારે ચોક્કસપણે એ પૃથ્વી પર જન્મ લઈ અને તેમનો વિનાશ કરતા હોય છે. અહીં કહેવામાં આવ્યું છે તેમ ફક્ત તેમની આઈબ્રોઝ, પાપડ ને ઉપરનો ભાગ, ભ્રમર જેને કહેવાય, એ ભ્રમરને હલાવીને આવા અનેક દુષ્કૃતાંત કે જે આપણે જેને દાનવો કહીએ તેવા લોકોને પૃથ્વી પરથી ક્ષણ ભાગમાં હણી લીધા છે.
કુરુક્ષેત્રનું મહાન યુદ્ધ જે આજ સુધી થયું નથી અને ફરીથી તેવું કોઈ યુદ્ધ થશે નહીં, તે યુદ્ધમાં ટોટલી જે લોકોનો સંહાર થયો તે બધા જ આ કેટેગરીમાં આવતા હતા. કેટલા લોકો બચ્યા તે આંગળીને વેઢે ગણી શકાય એવી દશા આ કુરુક્ષેત્રના મહાયુદ્ધ પછી હતી. આ પ્રભુ એ એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે આપણે તેને માટે આપણામાં એક ગર્વ હોવો જોઈએ કે આ પ્રભુના આપણે પાર્ટ એન્ડ પાર્સલ છીએ. તે આપણો માલિક અને તે આપણો સર્વસ્વ છે. પેલા પ્રભુપાદ અનેક વાર કહેતા હોય છે કે પ્રભુ વિશે જાણવું, પ્રભુને ઓળખતા થવું અને પ્રભુ કોણ છે તેની માહિતી મેળવવી એ ઘણી જ અગત્યની છે. જ્યારે આ બધું આપણી પાસે હોય, જેને આપણે કૃષ્ણનું સાયન્સ કહીએ, દિવ્ય જ્ઞાન કહીએ કે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ કહીએ, એ જો હોય તો આપણને ચોક્કસપણે ખ્યાલ આવે કે આપણા પ્રભુ કોણ છે અને એ આપણામાં એક એવો મોટો ફેથ કે શ્રદ્ધા ઉત્પન્ન કરે કે જે આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાં આગળ લઈ જવામાં પુષ્કળ રીતે મદદ કરી શકે. માયા અનેક રૂપવાળી છે, અનેક ગુણોવાળી છે, ચોક્કસ અને સચોટ છે અને આપણે એ માયામાં કદાચ મિલિયન્સ ઓફ બર્થ કર્યા હશે. તમને મને એ ખ્યાલ નથી, પણ એટલો ચોક્કસ ખ્યાલ છે કે આ માયામાં આપણો જીવ બંધાઈ ગયેલો છે અને તે કે પ્રમાણે આપણે ડાયા ડબરા થઈને કરતા રહીએ છીએ. આવી પરિસ્થિતિમાં એનાથી છૂટવું અને એક દિવ્ય માર્ગ પર ચાલવું, તેને માટે આ શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. અને તેથી જ પ્રભુની લીલાઓ, પ્રભુ વિશે જાણવાની અને તેને વિશે સમજવાની બને તેટલી શક્તિ કેળવી અને એ માર્ગે આગળ ચાલવું બહુ જ અગત્યનું છે. આ જ શ્રદ્ધા આપણને આપણા આધ્યાત્મિક માર્ગ પર રાખે છે અને આપણને તેમાંથી સાઈડમાં પડી જતા અટકાવે છે. આઈ એમ સોરી. આ માયા એટલી ચોક્કસ છે, એટલી સચોટ છે કે તમે જો જરા પણ ગાફેલ રહ્યા, સહેજ પણ જોકું આવ્યું અને માયા તેનું કામ કરી જાય છે. શાસ્ત્રોમાં આપણે અનેક દાખલાઓ જોયા છે કે મોટા મોટા ઋષિઓ, આપણે તો કઈ નથી, વિશ્વામિત્ર જેવા ઋષિઓ એક ઝાંઝરના નાના અવાજે પાછા આ દુનિયામાં, આ ભૌતિક જગતમાં અને માયામાં ફસાઈ ગયા હતા. ન તો આપણે તેમના જેટલા તપ કરેલા છે, ન તો તેમની જેટલું આપણામાં જ્ઞાન છે, કે ન તો તેમના જેટલી આપણામાં ભક્તિ છે. અને છતાં આપણે આ માર્ગે ચાલી અને પ્રભુપાદે કહ્યું છે તે આપણી રાહ જુએ છે અને તેમની સાથે આપણે આ જગતને ક્રોસ કરવું છે.
જગતને ક્રોસ કરવું એટલે શું? આપણા હૃદયમાં રહેલા અનેક અનર્થો, આપણે કરેલા અનેક ઓફેન્સીસ, અનેક અપરાધો, એ અનર્થો અને અપરાધો એ એક મહાસાગર જેવો વિશાળ હોય છે. અને આપણે પણ એવા છીએ કે સમજ્યા વિચાર્યા વગર આવા અપરાધો અને અનર્થો કરતા જ રહીએ છીએ. અને તેને કારણે આપણો આ મહાસાગર, જેને આપણે દુનિયાનો સાગર કહીએ છીએ, તે મોટો ને મોટો થતો જાય છે. અને તેથી જ આપણે સચેત થઈ નવા અપરાધો અને અનર્થો ઓછા કરીએ અને જૂના અપરાધો અને અનર્થોને ધોઈ નાખવા માટે, તેમાંથી શુદ્ધ થવા માટે પ્રભુની દરરોજ 16 રાઉન્ડ કરી, માળા કરી સતત હરિનામ લઈએ કે જેથી આપણું હૃદય ચોખ્ખું થાય, પ્યોરિફાય થાય અને સોફ્ટ થાય. ભગવાનના ભક્ત અને બીજા વચ્ચે આ એક મોટો ફેર હોય છે. ભગવાનના ભક્તનું હૃદય ઘણું જ કૂણું, સોફ્ટ હોય છે. અને એ સોફ્ટ હૃદય હોવાને કારણે તે ખૂબ જ સારી રીતે બીજાઓ વિશે અને બીજાઓને પડતી તકલીફો વિશે સમજી, વિચારી અને જાણી શકે છે. જ્યારે ભક્તો નથી હોતા, તેઓનું હૃદય, શ્રીલ પ્રભુપાદના શબ્દોમાં કહીએ તો સ્ટીલ કેજ, એક લોખંડનું પાંજરું હોય એવું હોય છે. અને તે કદી કોઈના દુઃખો કે કોઈની તકલીફો સમજવા તૈયાર હોતું નથી. આવા કઠણ હૃદય સાથે જો આપણે જીવીશું તો નક્કી આપણે અહીં જ રહેવાના છીએ. અને અહીં રહેવા માટે જ આપણે વિચારવાની પણ જરૂર નથી. કારણ કે કોઈ આપણને અહીંથી મોકલવા માટે કોઈ પહેરેદાર ઉભો નથી કે જે ડપડું મારીને એમ કે બહુ રહ્યો અહીંયા, હવે તું જા અહીંથી. અહીંયા તો બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ભાવ તમે ધારો એટલા પસાર કરી શકો. અને એ બધા જ કેવા દુઃખોમાંથી પસાર થતા હોય છે તે વિશે આપણે દરરોજ વાંચી અને સમજી રહ્યા છીએ. પ્રભુ જ્યારે લીલાઓ કરતા હોય છે ત્યારે તેઓ તેમનો પોતાનો રોલ ખૂબ જ સરસ રીતે બજાવતા હોય છે. પ્રભુ નંદ મહારાજના પુત્ર, યશોદાના પુત્ર તરીકે એક નાના બાળકનો રોલ એવો સુંદર રીતે નિભાવતા હોય છે કે ઘણીવાર તો ખ્યાલ પણ ન આવે કે હા, એ જ પ્રભુ છે, એ જ સર્વજ્ઞ છે, એ જ વિરાટ છે, એ જ સ્વરાટ છે. તેની સામે કોઈ પણ બીજો ટકી શકે એવી કોઈ જ પોસિબિલિટી હોતી નથી. અને છતાં કૃષ્ણ ભગવાન જ્યારે આપણી ઉંમર થાય, ઘરડા થઈએ, ત્યારે આપણા શરીરમાંથી અને આપણી પાસેથી એક એક વસ્તુઓ ધીરે ધીરે કરતા લઈ લેતો હોય છે. અને તેથી જ એવું કહેવાય છે કે જેટલા વહેલી ભક્તિ શરૂ કરો એટલા તમે વહેલા એમાંથી નિવૃત્ત થાવ કરીને સતત પ્રવૃત્ત થતા થઈ જાઓ. કૃષ્ણ ભગવાન એક પછી એક અંગો, એક પછી એક ઇન્દ્રિયો, એક પછી એક
વસ્તુઓ તમારી પાસેથી છીનવતા હોય છે, લઈ લેતા હોય છે, કારણ કે તેના વગર આ કન્ડિશન સોલને ક્યારેય સમજણ પડે એવું હોતું નથી. પરંતુ કૃષ્ણ ભગવાન ક્યારેય તમારી ઈચ્છા એ ક્યારેય બદલતો નથી, કે તમારી ઈચ્છાની વિરુદ્ધ ક્યારેય જતો નથી. આ હિસાબે આપણે જોઈએ તો આપણે ફક્ત અને ફક્ત એક ઈચ્છા જ કરવાની છે કે મારે કૃષ્ણ ભગવાનની સેવા કરવી છે. મારે માટે કૃષ્ણ ભગવાન સર્વસ્વ છે અને મારે તેના આશ્રય આવવું છે. કૃષ્ણ ભગવાનનો આશ્રય લેવો એટલે બે વસ્તુઓમાં દ્રઢ માન્યતા હોવી જોઈએ. એક, એ મને સારી રીતે જ રાખશે અને મને કોઈ દુઃખ પડશે નહીં. અને બીજું, જ્યારે જે વસ્તુની જરૂર પડશે તે વસ્તુ ભગવાન 100% મને આપે જ. સામાન્ય રીતે આ ભૌતિક જગતમાં રહેલા આપણે લોકો આ બે વસ્તુઓથી હંમેશા ખૂબ જ ડરતા હોઈએ છીએ. એક તો હું સુખી રહીશ કે નહીં, અને તેને માટે વિચારો આખા જિંદગીમાં બધે જ ઠેકાણે વલખા મારી અને છેલ્લે એ જ ઉત્પાત સાથે એ આ શરીર છોડે છે કે સુખ ન મળ્યું. અને બીજી વસ્તુ, જ્યારે મને કંઈક જોઈશે ત્યારે તે મળશે કે નહીં. આ ઇન્સ્યોરન્સીસ જે બધું પણ જગતમાં અત્યારે પ્રિવેલિંગ છે એની પાછળનું કારણ એટલું જ છે કે મનમાં એક આભાસ છે કે મને જ્યારે જોઈશે ત્યારે એ વસ્તુ મને મળશે નહીં. અને તેને માટે આ જીવ, લિવિંગ એન્ટિટી, એ અનેક મોટા મોટા પ્રયત્નો કરી, મોટા મોટા પ્રોજેક્ટો કરી, મોટા મોટા મહેલો બનાવી, મોટા મોટા ધન કમાઈ અને બેંક એકાઉન્ટમાં ને બધે રાખી અને મને જોઈશે ત્યારે મળશે જ એવી વ્યવસ્થામાં પડે છે. પણ જ્યારે એની વ્યવસ્થા પૂરી પણ હજી નથી થતી એ પહેલા તે આ જગત છોડીને જતો રહે છે. ટૂંકમાં આ બધાનો એક સાદો અને સરળ સમજણ આપણે જો કેળવીએ તો પ્રભુ એ એક અદ્ભુત વ્યક્તિ, જે વ્યક્તિ રૂપે જ છે, તેની સેવા સતત કરવી છે. તેને માટે આપણે પ્રભુનો આશ્રય લેવો છે એવી ઈચ્છા આપણામાં પ્રદર્શિત કરવી છે. બાકીનું બધું પ્રભુ પોતે કરે છે, આપણી પાસે કરાવે છે. પરંતુ આપણને ચોક્કસપણે માર્ગદર્શન આપે છે અને આપણી બધી જ અશુભ વસ્તુઓ પોતે દૂર કરી અને આપણને એ માર્ગે ચાલતા રાખે છે. આપણે ફક્ત ઈચ્છા, શ્રદ્ધા અને ડિટર્મિનેશન, આ ત્રણ વસ્તુઓ આપણામાં કન્ટિન્યુઅસલી હશે તો ગોઈંગ બેક ટુ ગોડ હેડ, પ્રભુ પાસે પાછા જવું એ કોઈ બહુ મોટું સપનું નથી. અને એ સપનું 100% પૂર્ણ થઈ શકે તેમ છે. આ અને આની પછીના શ્લોકોમાં પ્રભુ વિશે જ વધારે જ્ઞાન આપણને મળે છે અને પ્રભુ શું શું કરતા હોય છે
તે વિશે, તેમની લીલાઓ વિશે પણ વધારે જ્ઞાન મળશે. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, પ્રભુને કંઈ પણ કોઈ પણ મટીરિયલ આ જગતની ભૌતિક ચીજ વસ્તુઓમાં કોઈ જ રસ નથી, કારણ કે તે બધી જ તેણે પોતે બનાવેલી છે, તેની પોતાની છે. તેને રસ તમારા ભાવમાં છે, અને ભાવમાંથી પેદા થતો તમારા પ્રેમમાં છે. જ્યારે ભાવ અને પ્રેમ એ એકબીજા સાથે મળી અને પ્રેમ ઉત્પન્ન થાય છે, તે પ્રભુને ખૂબ જ પ્રિય છે. આ ભાવના સ્ટેજમાં આવવા માટે આપણે આપણા બધા અનર્થો, બધા અપરાધો દૂર કરવા પડે, આપણા બધા અવગુણો કાઢી નાખવા પડે, અને દુન્યવી ભૌતિક જગતનું કંઈ પણ વચ્ચે ન હોય ત્યારે પ્રભુનો લીધેલો આશ્રય એ સાચો આશ્રય ગણાય. જો થોડી બી ભાવના આપણા મગજમાં રહે કે આપણા હૃદયમાં હોય કે જે ભૌતિક જગત કે ભૌતિક શક્તિઓ કે ભૌતિક એનર્જી પ્રભુની વિશે થોડી ઘણી પણ લાલસા હોય, તેટલા આપણે પ્રભુથી દૂર રહીએ છીએ. અને તેથી જ વૈરાગ્ય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. વૈરાગ્ય અને જ્ઞાન આ બધે જો સાથે બંને હોય તો પ્રભુને મેળવવા, પ્રભુના માર્ગે ચાલવું, પ્રભુ સુધી પહોંચવું ડિફિકલ્ટ પડતું નથી. Any question, any doubts, any commentary, any problems, જે પણ કંઈ હોય, પ્લીઝ હરે કૃષ્ણ આપ જરૂરથી જણાવશો. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપે હરે કૃષ્ણ. હરે આપે જે કૃષ્ણ. કીધું ને કે ભગવાનને રાત્રે ત્યાં નથી રહેવાતું, એ કઈ જગ્યા છે પ્રભુજી? નિધિવન કરીને જગ્યા છે વૃંદાવનમાં. હા, વૃંદાવનમાં ટોટલી કંઈક 10 વન છે, ઇફ આઈ એમ નોટ રોંગ. એમાંથી નિધિવનમાં એક આખી યાત્રા જેવું પણ હોય છે કે અંદર આપણે ચાલીને નિધિવનમાં જઈ શકીએ છીએ. કોરિડોર બનાવે. નિધિવન પ્રભુ. હા, નિધિવન. નિધિવન છે. નિધિવન બહુ સરસ જગ્યા છે. તમે જશો ત્યાં તો નિધિવન લઈ જશે તમને, અને એ જગ્યા બહુ સરસ બનાવેલી છે. હા હા પ્રભુજી. વૃંદાવનમાં છે. વૃંદાવન. હા, વૃંદાવન. પ્રભુજી એવી પણ માન્યતા છે ને કે જે ચોરી છુપીથી ભગવાનની લીલા જોવાની ટ્રાય કરે છે, પાછો જીવિત ફરતો નથી. હા, અને એનું આધ્યાત્મિક કારણ આ જ છે કે પ્રભુ એટલા બધા સુંદર છે કે આપણી ઇન્દ્રિયો એ સુંદરતા સહન કરી શકે એવી કોઈ શક્તિમાન હોતી જ નથી. કોઈ પણ જીવ તાર રહી શકતું નથી. હા, બીજે દિવસે જીવતા હોતા નથી. હા, કોઈ પણ જીવ, કોઈ પણ. થેન્ક યુ પ્રભુજી. પહેલા તો છે ને બહુ સરસ હતું, ઓપનલી જતા હતા. હવે તો પ્રભુજીને જે કોર્ડિનેટ કરી દીધું ને આખું, એટલે એટલી મજા નથી આવતી એકચ્યુઅલી. એ પાઠ બનાવી દીધો આખો એટલો. પહેલા તો મેં બિંદાસ ફરતા હતા. હમણાં જઈ આવ્યા ને હમણાં. હરે કૃષ્ણ. હરે અમરીશ પ્રભુજી.
હરે કૃષ્ણ પ્રભુજી. ચાલો, કોઈની સેવા લાગતી નથી. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપાવંદ્યો ભયવચ. કૃપા સિંધુ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ જય શ્રીરામ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ વિનિતા માતાજી. હરે કૃષ્ણ જયંત પટેલ પ્રભુજી. હરે કૃષ્ણ વેનુબા પ્રભુજી. હરે કૃષ્ણ કીર્તિમાન પ્રભુજી. પ્રભુજી હરે કૃષ્ણ. આજે સેવા છે પ્રભુજી. ગો હેડ પ્રભુજી. એકાદશી નિમિત્તે સેવાઓ છે પ્રભુજી. એક મિનિટ ઉભા. હાજી કોણ છે? એક મિનિટ માતાજી પ્રભુજી ઉભા રહો. એક મિનિટ. જો આ કૃષ્ણકુમાર ગુપ્તા પ્રભુજીએ કરેલી છે પ્રભુજી. પછી આ જિગ્નેશ દરબાર પ્રભુજીએ કોનું મૂકેલું છે? અચ્છા, અનંત કૃષ્ણ પ્રભુજીની છે સેવા. પછી લલિત કુમાર વેદ પ્રભુજીની સેવા છે. પછી શૈલેષ ભટ્ટ પ્રભુજીની છે. અને નીલપા ચૌધરી માતાજીની સેવા છે. વન્ડરફુલ. પ્રભુજી એક મિનિટ બીજું ઉભા રહો. ગૌ સેવાની અંદર પણ છે યસ્ટરડે ગઈકાલનું. નૈના ઠક્કર માતાજી એમના અચ્છા યસ્ટરડે ગઈકાલનું. અચ્છા, સ્વાતિ કરકર માતાજી કરેલી છે ગૌશાલા સેવા, બરોબર. અને બીજા વિશાલ આહિર પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. આપણે તેમના માટે હરિનામ બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ ભાવના માતાજી. હરે મીના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સોમના માતાજી. કૃતિ માતાજી. હરે કૃષ્ણ મેવાડા માતાજી. હરે કૃષ્ણ તૃપ્તિ માતાજી. જિગ્નિશા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ.